दोस्तों ने 315 पर उस पर फिर चर्चा करेंगे। विमल जी, आप शेयर कर रहे हैं कि मैं शेयर करूं? हाँ, आप शेयर कर लीजिए ना अंकल जी, क्योंकि मैंने वो ठीक ओपन नहीं रखा है अभी। ठीक है। हाँ जी। मुझे फिर से लोड करना पड़ेगा, वो डिलीट हो गया कि ये तो ऑडियो प्रवचन है। ये तो ऑडियो है। अच्छा, क्या आवाज आ रही है? अभी अभी शुरू होगा। ओके। ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैयाणं नमो वज्रायणं नमो लोये सोपस्साहुणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयनं जयतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। विमल जी 30 हाँ जी। सेकंड आगे बढ़ा दीजिए, पे थोड़ा सा गैप है। एक जी। मिनट थोड़ा सा। हाँ बस। કેટલા જવું चाहिए છે 12:30 પછી. જમીને Yeah. प्लीज म्यूट योर कॉल। પોતાના અજ્ઞાનથી ભાવને પોતાના મનને વેપાય એ અપ્રતિબિંબ અજ્ઞાની જે છે એવા અજ્ઞાનીને પહેલા એની ભૂલ બતાવે અને પછી ભૂલ કેમ ટળે એની વિધિ બતાવે છે. એ દાતા માટે શિષ્યનો પ્રશ્ન હતો કે આત્મા કેટલા કાળ સુધી અજ્ઞાની રહે છે. તે શિષ્યને ખ્યાલ તો આવ્યો કે અનંત કાળથી ભલે હતો અજ્ઞાની પણ અનંત કાળ રહે નહીં, એ ટળી જાય વિભાવ છે. એટલે એવો જિજ્ઞાસાવાળો છે પૂછે છે. એને આચાર્ય ભગવાન પહેલા અજ્ઞાનનું કારણ બતાવે છે અને પછી અજ્ઞાન કેમ ટળે છે. એ જ અજ્ઞાની જ્ઞાની થાય છે. જે અજ્ઞાની છે એ જ જ્ઞાની થાય છે. અજ્ઞાન દશાનો અભાવ થઈ જ્ઞાન કરતા પૂરો થયો, સિદ્ધાંત થોડો ચાલ્યો હતો, ફરીથી સિદ્ધાંત
દૃષ્ટાંતમાં એમ હતું કે જે માટી છે એમાં સ્પર્શ સુંદર વર્ણ પરિણામ છે અને એના આકૃતિ પણ થાય છે ધરાવી કાવ્યા એની આકૃતિ અને એના પરિણામ એ માટીમય છે અભેદ છે એવો જે અનુભવ છે એ તો સમ્યક સાચું છે પરિણામ અને પરિણામી એ તો અભેદ છે કેમ કે જેવું પરિણામી દ્રવ્ય છે એવા જ પરિણામ માટી જળ અને એના પરિણામ જળ ઉદ્ગલ એ તો એનો અનુભવ તો વ્યાજબી છે વાસ્તવિક છે તો સમ્યક છે પણ જેમ એની જેમ કોઈ જીવ પોતાનો આત્મા જ્ઞાનમય હોવા છતાં પણ આઝાદીને દેહાદીને પોતાના માને છે અને એનો એકત્વપણે અભેદપણે અનુભવ કરે છે કે અજ્ઞાન વ્યાપૃતિભૂત છે ઓનું અભેદ તો સાચું છે સ્વજાતિના પરિણામ અને સ્વજાતિનું દ્રવ્ય એવું સામાન્ય એવું વિશેષ એવું અભેદપણું તો જ્ઞેયમાં છે એ બરાબર છે પણ જો તું આમાંય અભેદ માનતો હો આત્મા જ્ઞાનમય પણ છે અને રાગમય પણ છે અને એ પણ સંસારમાં તો રાગમય જ હોય ને એમ જો તું માનતો હો સંસારી જીવમાં રાગ થાય ને રાગથી અનન્ય છે એમ જો તું માનતો હો તો તારું જ્ઞાન છે સંસારમાં રહેવા છતાં પણ જીવ તત્વ જ્ઞાનમય તત્વ એ રાગમય થતું નથી તારી ભ્રાંતિ થઈ ગઈ છે એકત્વ બુદ્ધિ થઈ છે એમ ઓમાં એકત્વ હોય તો વ્યાજબી હતું અને આમાં એકત્વ માની રહ્યો છો એ તો તારી ભૂલ છે જીવના પરિણામ જ નથી રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાના પરિણામ વ્રત અવસ્થના પરિણામ દયાદાનના પરિણામ ભક્તિના રાગ કે યાત્રાનો રાગ પૂજાનો રાગ એ તો જાતિ જ ભિન્ન છે એ તો અણમળતા ભાવ છે આત્મા ચેતન છે આ બધા પરિણામ અચેતન જળ ઉદ્ગલ ના પરિણામ છે ઉદ્ગલ ના સંગે થાય માટે ઉદ્ગલ ના પરિણામ જેમ આવે છે કે પાણી ઉષ્ણ થયું તો સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે કેમ કે એનું લક્ષણ અગ્નિની હારે મળતું છે શીતળ પાણીની હારે પર્યાય ગુણીનું લક્ષણ પડતું નથી એમ જરા તું શાંતિથી વિચાર કર કે સંસાર અવસ્થામાં પણ આત્મા ને અનાત્મા ભિન્નપણે રહેલા છે જેમ ઘડો અને માટી અભિન્નપણે રહેલા છે એ તો વાસ્તવિક જ્ઞેયનું સ્વરૂપ છે એવું તો જ્ઞેય છે પણ જ્ઞાનમય આત્મા અને રાગદ્વેષ સુખના પરિણામ એ સંસારી જીવ એ ભય છે તો એ તારી ભૂલ છે તારી ભ્રાંતિ થઈ ગઈ છે તું માનસ તો પણ એકત્વ થતું નથી એ તો ભિન્ન ભિન્નપણે રહેલા છે બેના લક્ષણ ભિન્ન છે ઉદ્ગલના પરિણામ એક ચેતનના પરિણામ છે ઉદ્ગલના પરિણામ કે છે એવી રીતે કર્મ મોહાદી અંતરંગ પરિણામો અંતરંગનો અર્થ કર્યો તો કે નજદીક શરીર આદિ છે એ દૂર છે આત્માથી અને જે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ અંતરંગ એટલે નિકટવર્તી છે એ જેમ જ્ઞાન અને આત્મા એકત્વ છે જ્ઞાન અને આત્મા આત્માનું જ્ઞાન ને આત્મા એ અભેદ ગ્રહી છે આત્મા જે જ્ઞાનમાં આત્મા જણાય એવું જ્ઞાન એ જ્ઞાન ને આત્મા તો એકમેક છે એ તો અભેદ છે તો જ્ઞેય છે એમ જ્ઞાનમય પણ આત્મા છે અને સંસાર અવસ્થામાં રાગદ્વેષ સુખમય પણ છે એ તારી ભૂલ છે એમાં એકમેક પણ થતું નથી અંતરંગ છે નિકટવર્તી છે પણ એ આત્મવર્તી નથી ઉદ્ગલવર્તી પરિણામ છે એમ કે છે કર્મ મોહાદી અંતરંગ પરિણામો નિકટવર્તી તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો આ 5 મહાવ્રતના પરિણામ 28 મોઢુના પરિણામ 12 પ્રકારના વ્રતના વિકલ્પો સામાયિકનો વિકલ્પ પ્રતિકમ પ્રત્યાખ્યાનના જે શુદ્ધ ભાવ
એ બધા પૂતગલની જાત છે ને પૂતગલના પરિણામ છે. તને ચેતન હોવાની ભ્રાંતિ થઈ ગઈ છે. ભાવાર્થમાં ભ્રાંતિ શબ્દો આપ્યો છે. હા. જે ન હોય એના કરતા વિપરીત પાસે એનું નામ ભ્રાંતિ. દોરી પડી હોય અંધારામાં ને સરપ લાગે એનું નામ ભ્રાંતિ. એમ રગલાને પાણી નથી પણ પાણી જેવું ભાસે છે અને દોડે છે એ પેલી ભ્રાંતિ છે. એમ અજ્ઞાની જીવનું દોષ ક્યાં થાય છે બતાવે છે. જે પૂતગલના પરિણામ અને માને છે જીવના પરિણામ. જીવની જાતમાં તો જ્ઞાનના પરિણામ થાય છે એટલે જ્ઞાનમય છે. અજ્ઞાનીને પણ જ્ઞાન થાય છે. અજ્ઞાનીને એવું જ્ઞાન થાય છે કે જેમાં આત્મા જણાય અને રાગદ્વેષ ન થાય એવું જ એનું પરિણમન છે. અંતરંગથી જોવામાં આવે તો શું કહ્યું કે અજ્ઞાનીની દશામાં તો રાગદ્વેષ નું થાય છે. એ છે કે એ દશા જીવની નથી, એ જીવના પરિણામ નથી, એ તો પૂતગલના પરિણામ છે. કર્મના સંગે થાય છે માટે કર્મના પરિણામ, જડાશ્રિત પરિણામ માટે જડ છે એ પરિણામ. હવે એને આત્મા કરે શુભાશુભ ભાવે એ વાત ક્યાં રહી? કર્મ મોહાદી અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીરાદિ વાયો તો કે જેવો બધા વાક્ય શબ્દ સગળાય પૂતગલ નહીં, પૂતગલના પરિણામ છે. પૂતગલના પરિણામ છે ને જીવના પરિણામ નથી. આવું અસ્થિ નાસ્તિ અનેકાંત કરે ત્યારે જીવ દ્રષ્ટિમાં આવી જાય. પણ પૂતગલના પરિણામ ને આત્માના પરિણામ માને તો એને ધર્મ ન થાય, કર્મ થાય, મિથ્યાત્વ થાય, અજ્ઞાન થાય. આ ભેદ જ્ઞાનની વાત અસ્થિ નાસ્તિ અનેકાંતથી ભેદ જ્ઞાન સિદ્ધ થાય છે કે પૂતગલના પરિણામ છે ને જીવના પરિણામ નથી. કથનચિત જીવના પરિણામ અને કથનચિત પૂતગલના પરિણામ એમ કયો. અગ્નિ છે ને, અગ્નિ એ ઉષ્ણ છે તો કથનચિત ચિત્તો ને કથનચિત ઉષ્ણ એમ લાગુ પડે. હા, શ્રી ભગવાન કથનચિત સુખી ને કથનચિત ત્યાં કથનચિત લગાડે છે, એમાં સ્વભાવ દૃષ્ટિમાં આવતો નથી. પૂતગલના પરિણામ છે એ કથનચિત જીવના પરિણામ ક્યાંથી થાય? હા, જીવના પરિણામ છે એવી ભ્રાંતિ થઈ શકે છે અને એ તો થઈ છે અજ્ઞાની જીવના અનાધિકારથી. એનું નામ જ અજ્ઞાન છે. જો એ જીવના પરિણામ હોત, રાગદ્વેષના પરિણામ, અને અજ્ઞાની પોતાના પરિણામ માને છે, જો એ આત્માના પરિણામ હોત તો એને સમ્યક જ્ઞાન હોવું જોઈએ, તો અજ્ઞાન ન કહેવાય. પણ પરિણામ છે બીજાના ને માને છે પોતાના, એનું નામ અજ્ઞાન કહેવાય. આ છે દર્શન એકદમ લોજિક અને બુદ્ધિગમ્ય છે. પેલા બુદ્ધિગમ્ય થાય છે, એને સવિકલ્પ આવે છે. વ્યવહાર છે શુભ ભાવ કરવો અને શુભ ભાવને આત્માના પરિણામ માનવા એ વ્યવહાર નથી, તો અજ્ઞાન છે. જે પૂતગલના પરિણામ જાત ફેર છે, ભૌતિક અજાત છે. આત્માની ચૈતન્ય જાત સિવાય આ બધા ભાવો જે સગળ થાય છે એ આત્માના પરિણામ જ નથી, મૂળમાં ભૂલ છે. અજ્ઞાનીનું એંધાણ લક્ષણ અપ્રતિભૂત કે છે. કેમ અપ્રતિભૂત થઈ ગયો અજ્ઞાની? કે પરના પરિણામને પોતાના માનવા. આમાં ચોખ્ખો પાઠ છે પૂતગલના પરિણામ છે. બોલો, આના ઉપર વ્યાખ્યા નથી ગયા. હું હોય તો જોઈ શકે. ક્રાંતિ મોટી. આત્મા તો નથી પણ આત્માના પરિણામ પણ નથી. આત્મા તો જ્ઞાનમય જ્ઞાયક છે ને એના પરિણામ જ્ઞાન થાય છે. સમયે સમયે જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે બધાને. જ્ઞાન થાય છે આત્મામાં ને આત્માના પરિણામમાં જ્ઞાન થાય છે. પણ આત્મામાં રાગ થતો નથી ને આત્માના પરિણામમાં રાગ થતો નથી.
આત્માના પરિણામમાં રાગ નથી થતો, પછી સંસાર સ્થિત નહીં થાય. તો આ સંસાર સ્થિત કરવા માટે આ શાસ્ત્ર છે કે સંસારનું જ્ઞાન કરાવીને સંસારનો નિષેધ કરાવવા માટે છે. હા, જ્ઞાની બનવા માટે શાસ્ત્ર છે, અજ્ઞાની રહેવા માટે શાસ્ત્ર નિમિત્ત નથી. આત્મામાં તો રાગ નથી, પણ જે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં તો રાગ નથી, પણ ઉપયોગમાં રાગ નથી. ઉપયોગ બે પ્રકારના, એક દ્રવ્યરૂપ ઉપયોગ અને એક પર્યાય રૂપ ઉપયોગ. એ ચાલુ છે બધાની પાસે. આ બે ભાવ ચાલુ છે, ત્રીજો ભાવ એમાં નથી. બે ભાવ તો છે, પણ ત્રીજો રાગાદી ભાવ દ્રવ્યમાં નથી અને જીવના પરિણામમાં નથી. પૂતગલના પરિણામ તરીકે છે. પૂતગલના પરિણામ તરીકે પાસે છે. રાગી તો પૂતગલ છે. જ્ઞાની એમ જાણે છે કે રાગી તો પૂતગલ છે. એટલે આત્મામાં ન થાય તો કઈ નહીં, પણ આત્માના પરિણામ તો કારણે કથનચિત પરિણામ. અરે પૂતગલના પરિણામમાં કથનચિત ક્યાંથી આવે? જ્ઞાનની પર્યાય કેવી અથવા એને જ આત્મા કેવો, એ કથનચિત કયો એમાં બરાબર છે. જે પરિણામ અને અભેદ અપેક્ષા તેને આત્મા કહેવાય. એ કથનચિત લગાડ નહીં. અહીંયા ક્યાં કથનચિત લગાડવાનું? સ્વભાવ નિર્ભેક હોય છે. કે જ્યાં ત્યાં તૃતીય પદ્ધતિ का प्रयोग मत कीजिए. આપણે કથનચિત માં બન્યો કથનચિત શાદવાદ તો અનુભવ પછી આવે છે. પહેલા તો સ્વભાવની મુખ્યતા હોય છે. આત્મામાં શાદવાદ નો અભાવ છે. એક નઈ ચક્ર છે દેવસેન આચાર્યનું, એ 20 વર્ષ પહેલા અનુવાદ કરાયો હતો ઉત્તમચંદ પંડિત પાસે. એનો 5, 6, 7 વખત સ્વાધ્યાય તમારે અંદર થઈ ગયેલો. હમણાં પાછું થયું. એક પાનું 3 કલાક ટાઈમ, એક કેસી ટાંકી એમાં ઉતરી છે. એ લેવાના છે કે કાલ કહ્યું કે ઝેરોક્સ કરાવો ને 30-25 કોપી તો સામે ઈચ્છા બહુ છે, મારે આ લેવું છે. અરે લ્યો, હવે જે આવે એ આપી દો, ખાનગી નથી. એની કોક પકડે એમાં શું, પણ પકડશે પકડનારા હોય ને હોય જો. સામે દેવસેન આચાર્ય જેવા સમર્થ આચાર્ય એ છે કે હે ભગવાન, જો આપ મહાવિદ્ય ક્ષેત્ર જઈ ત્યાંથી શ્રીમંત ભગવાનની વાણી ન લાયકા હો અને સમયસર રાખીની રચના કરી હોય તો અમારા જેવા મુનિઓનું શું થાય? એમાં છે જો આમાં જ છે ને આમાં લાવો ને આપણે વાંચીએ. આ મોઢાની ક્યાં વાત છે? આ લખાણની વાત છે. ગુરુદેવની હાજરીમાં લખાણું તો આ ગુરુદેવ પછી છપાણું નથી. છે કે નહીં? ગુરુદેવ હસ્તાક્ષર પછી હા, ગુરુજીના જેવો ફોટો પછી આ ગુરુદેવ ફોટો હે. હા, છે. બના સિદ્ધાર્થ લાવ્યો, પછી ઉદ્ઘાટન સુધમોટી, એના પછી આ બધી ભૂમિકા રચાય છે. તે નઈ ચક્ર નો આવવાનું છે ને, એ દેવસેન આચાર્ય કોણ થઈ ગયા છે, થઈ ગયો. દર્શન સાર નામનું શાસ્ત્ર છે. મહાવિદ્ય ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સિમંદર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે
શ્રી પદ્મનંદીનાથે શ્રી કુમકુંડાચાર્ય દેવે બોધ નાખ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણા. આ દર્શન સાર નામનું પુસ્તક એનું છે, દેવસન આચાર્ય, એની નઈ ચક્ર પુસ્તક છે નાનું. હા. તો શું એક પાનામાં 12 અંગનો સાર લે છે કે આત્મામાં શાદવાદનો અભાવ છે, કેમ કે આત્મામાં વ્યવહારની નો અભાવ છે. તો આત્મામાં વ્યવહારની નો સદભાવ હોય તો શાદવાદ હોય. શું કહ્યું? મૂળ જીવ તત્વ સામાન્ય તત્વ છે, એમાં ત્યાગવાદ નો અભાવ છે, એટલે કે વ્યવહારનો એમાં અભાવ છે. વ્યવહારમાં ભલે સદભાવ હો, પણ આત્મામાં એનો અભાવ છે. આમ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી. આત્મા એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, એકાંતે શુદ્ધ, સર્વથા શુદ્ધ, સર્વથા શુદ્ધ. કે કથનચિત શુદ્ધ, સર્વથા શુદ્ધ છે ને. જો કથનચિત લગાડ્યું તો સ્વભાવ આત્મા નહીં આવે. બરાબર. હું દુનિયામાં વ્યવહારમાં આવી ગયું. કથનચિત એટલે વ્યવહાર. પાણી કથનચિત શીતળ ને કથનચિત ઉષ્ણ. આ સૂર્ય કથનચિત પ્રકાશમાં, કથનચિત અંધકાર. એમ હોય એમાં જે ન હોય એમાં લગાડી દેતું. આત્મામાં શાદવાદ નો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ નો આવતો. પછી તો કે છે કે આ નિશ્ચય તો પક્ષાધિક્રાંત કરાવી તને અનુભવ કરાવીને ચાલી નથી, એવી નિશ્ચય નહીં કહીએ છીએ. અને એને પૂજ્યતમ કહીએ છીએ. અનુભવ પહેલા પૂજ્યતમ કહીએ છીએ એને. વ્યવહારનો પક્ષ છૂટે ને નિશ્ચયનો પક્ષ આવ્યો યથાર્થ તો અનુભવ થાય ને થાય. વ્યવહારનો પક્ષ છૂટવો જોઈએ, તેને નિષેધ કરવો જોઈએ સરખી રીતે, સરખાઈથી નિષેધ કરવો જોઈએ. હો પાછો ઘરમાં ન કરી જાય, ઝૂલે ચૂકે સાઈડ થાય ત્યાં સુધીમાં ધ્યાન રાખવું. એ તો તૈયાર જ છે વ્યવહાર. કેમ કે કથનચિત શાદવાદ જ્ઞાનમાં હોય. આત્મામાં શાદવાદ નો અભાવ અને અનુભવ જ્ઞાનમાં શાદવાદ નો સદભાવ. સમય એક. શાદવાદ ને દ્રષ્ટિના વિષયથી ઉડાડ, પણ જ્ઞાનમાંથી ઉડી શકતો નથી. એમાં કથનચિત છે. અહીંયા કે છે પૂદગલના પરિણામ. દયા, દાન, કરુણા, કોમળતા આ સાંભળીએ છીએ કુમકુમ ભગવાનની વાણી. એ તો જીવના પરિણામ છે કે પૂદગલના પરિણામ? એ પૂદગલના પરિણામ છે. એ છે કે પૂદગલના પરિણામ છે. એ જ્ઞાન જાણે છે કે કાન જાણે છે? એ કાન નો વિષય છે, જ્ઞાન નો વિષય નથી. ગુરુદેવે કહ્યું, તમે લીધું કે નહીં? આ બેને લીધે ને. એ કાન નો વિષય છે. દિવ્ય ધ્વનિ છે ને, એ જ્ઞાન નો વિષય નથી. અગ્રતી વાતો ગુરુદેવ કરી ગયા છો. એ ગુરુદેવ ને શ્રદ્ધામાં રાખો ને તો કામ થઈ જશે. એની શ્રદ્ધામાંથી જરાક બચક આવી તો થઈ યોગ્ય દુનિયામાં. કાન સાંભળે છે કે જ્ઞાન નો વિષય છે શબ્દ. દિવ્ય ધ્વનિ એ તો જ્ઞાન નો વિષય, એના કાન નો વિષય. ઠીક આપણા જેવા માટે કાન નો વિષય, પણ ગણધર ભગવાન સાંભળે એને જ્ઞાન નો વિષય થાય કે એના કાન નો વિષય છે? જ્ઞાન નો વિષય કયો કે ભાવિદ્ય નો વિષય કયો? એક જ છે. બુદ્ધિ નો વિષય છે. પ્રભુ આ તો પૂદગલના પરિણામ ને તું જીવના પરિણામ માની બેઠો છો. એ તારું અપ્રતિભૂત ને અજ્ઞાની થવું છે. એ વસ્તુના અભેદથી જો જ્ઞાનમય આત્મા ને રાગદ્વેષ મોહ અંતરંગમાં પરિણામ ને બાદમાં શરીર, એ બેને અભેદ એક માનતો હો. એક મેં છે ભિન્નતા અંદરમાં અને માને અભિન્નતા, તો
તો વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે, એવો અનુભવ તને એવું પ્રધાન જ્ઞાન વર્તે છે ત્યાં સુધી આત્મા અપ્રતિબોધ અજ્ઞાની છે. આત્મા તો આત્મા છે, પણ આત્માના પરિણામમાં અજ્ઞાન ઉભું થયું. અજ્ઞાન ઉભું થાય તો પણ આત્મા અજ્ઞાની થતો નથી. એવું તો અજ્ઞાનની પર્યાય ને આત્મા વચ્ચે જુદાઈ રહેલી છે, સંધિ છે. અજ્ઞાન કયો કે આશ્રમ કયો, એક તો થયું નથી. એકત્ર થાય તો વિભક્ત થઈ શકે નહીં. પ્રજ્ઞાની વડે જુદું ન પડે. પાણી ને પાણીની શીતળતા જુદી ન પડે. પાણી વેલ હોય તો જુદું પડે. એ આત્મા જ્ઞાનમય છે અને રાગ ભિન્ન વસ્તુ છે, તો અનુભવથી જુદું પડી જાય. એ વસ્તુના ભેદથી જ્યાં સુધી ત્યાં સુધી. અને જયારે જો અજ્ઞાની નું લક્ષણ બાંધ્યું સ્વપરની એકતા, દુઃખના પરિણામ ત્યાં કે છે ને. એક દેવલાલીમાં બારગામથી ભાયા તો વાંચનતા રાજપૂતના પરિણામ થયા અને ભટકી ગયા. ભટકીને ભાઈ ગયા પાછા દેખાણા નથી. ક્યાંથી દેખાય? વિદ્વાનો મોટા 500 માણસમાં રાગ તો આત્મા ના પરિણામ. બારગામની હિન્દી ભાષાની વાત કરું, એની વાત નથી. અહીંયા કે છે કે એ રાગના પરિણામ તું જીવના માની એ તારી ભૂલ થાય છે. એ પૂતગલના પરિણામ છે. પૂતગલના પરિણામ કહેવાનો અર્થ એ છે કે કર્મના સંગે થાય છે, માટે તેને કર્મકૃત પરિણામ કહેવામાં આવે. જીવકૃત નથી અને કર્મકૃત છે. ઊંડાણથી જોતો એ પર્યાયકૃત છે. રાગ છે ને, કથનચિત લગાડવું હોય તો લગાડ ને લે. રાગ છે એ કથનચિત અશુદ્ધ ઉપાદાનોમાંથી એ પર્યાયકૃત છે રાગ, અને કથનચિત એ કર્મકૃત છે. અહીંયા લગાડ ને. પણ જીવકૃત તો નથી ને નથી. જીવકૃત લાગવું પડે કે નહીં? એ જીવકૃત માને એ અજ્ઞાની થઈ જાય. શું કહ્યું? જીવકૃત મારાથી થાય છે રાગ, એ તો અજ્ઞાની બની જાય. જ્ઞાની બનવો હોય તો જીવકૃત માનો, બાકી પર્યાકૃત ને કર્મકૃત. જે તને ગમે તું તારી ઉપાડી લે, પણ જીવકૃત તો અરે જ્ઞાન આત્માનું જ્ઞાન થાય એ પણ કથનથી જીવકૃત છે. સર્વથા તો જીવકૃત નથી. તો આમાં ક્યાં કથનચિત લગાવ્યું? કથનચિત છે પર્યાયકૃત. પર્યાય કરે છે રાગ, અને કથનચિત કર્મકૃત કે તો અમને વાંધો નથી. પણ જીવકૃત ની તો સખત મનાય છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે. એમ અને જયારે કોઈ વખતે હવે સવળી વાત કરે છે, એ અજ્ઞાની જ્ઞાની થાય છે. બીજો જીવ ન લેવો, એનો તે જીવ પોતાની યોગ્યતા અને ગુરુગમ ખ્યાલ આવી જાય છે. આવ્યું તું નિસર્ગજ્ઞ અધિગમ 2 પ્રકારનો આવે છે. આ પોતાથી સમજે છે, કાં નિર્દેશથી સમજો. 2 વાત આવી છે. આમાં પણ 2 વાત સ્પેશિયલ. અને જયારે કોઈ વખતે એની યોગ્યતા પાકે છે ને પર્યાયની, તે વખતે પર્યાયની યોગ્યતા પાકે ક્યારે? એ સ્વભાવનો પક્ષ છે તો પર્યાયની યોગ્યતા પાકી ગઈ, અને વ્યવહારના પક્ષવાળાને એની યોગ્યતા પાકી નથી એમ ખ્યાલમાં આવે છે. જ્ઞાનીને ખ્યાલમાં આવે છે કે આ સ્વભાવના પક્ષમાં નથી, આ તો વિભાવના વ્યવહારના પક્ષમાં છે. એ તો આત્માથી ઘણું દૂર છે. વ્યવહારના નિશ્ચયના પક્ષવાળો આત્માથી નિકટ છે. એ નિશ્ચયને નિકટવર્તી છે. વ્યવહાર નહીં દૂરવર્તી છે. દૂરવર્તી છે. અને ભગવાન આત્મા, હું તો શુદ્ધ છું, અભેદ છું, સામાન્ય, હું તો જ્ઞાયક છું. એ જે નિશ્ચયનો વિકલ્પ છે એ વિકલ્પ, પણ એ વિકલ્પ નિકટવર્તી છે. એ નિકટવર્તી હોવાથી
એવો આત્માનો તાપ લાગે છે કે વિકલ્પનો અભાવ થઈ જાય. ઠંડી બહુ ચડી હોય ને અગ્નિ પાસે જાય શિયાળામાં તો અગ્નિ શિયાળો ઉઠી જાય ને ઠંડી. હા, એ માનો તાપ એવો છે કે નાયક નો હું નાયક છું, હું નાયક છું, હું નાયક છું, જાણનાર જણાય છે. એવા નિશ્ચયના પક્ષમાં આવ્યો છો ને અનુભવ એવો છું. એક શાસ્ત્રમાં છે આ બધી વાત. અને જ્ઞાનીઓના અનુભવમાં પણ ભૂતકાળના જ્ઞાનીઓના અનુભવમાં પણ આવી ગઈ વાત. એ વાત બહુ ના આવે બહાર. સમજી ગયા? એ છે. અને જયારે કોઈ વખતે એનો કાળ પાકે છે, હવે લાંબા ભવ્ય નથી, અનંત કાળ ગયો, અનંત મુદ્દલ કાળ ગયો, જતા 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 એ નિકટ વર્ષી છે, નિકટ ભવી છે. કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે કે આજી આટલા કાળ સુધીમાં મોક્ષ આનો થઈ જશે. કેવડીએ જાણ્યું છે. કેવડી જાણે પોતે જાણી લે ને પોતે જાણ્યું હોય એ જ કેવડી જાણે. પોતામાં ને કેવડીના જાણપણામાં કઈ ફરક હતો નથી. પોતા માટેની વાત છે. પરની વાત અત્યારે જવાની. કોઈ વખતે એટલે કે આ વખત પાક્યો છે. હવે જેમ દ્રષ્ટાંત આપે, દ્રષ્ટાંત એ સમજવા જેવું છે. જેમ રૂપી દર્પણની, દર્પણ હંમેશા રૂપી હોય, ભૂતગલ સ્વ પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્પષ્ટતા છે. જો સ્વચ્છતા ઉપર વજન છે, એની જે પર્યાય છે એ પર્યાયમાં સ્વ અને પર બેનો પ્રતિભાસ થાય છે. એવી જે સ્વચ્છતા છે એ તો દર્પણની અવસ્થા છે. અને ઉષ્ણતા જ્વાળા અગ્નિની છે. અગ્નિ આમ અંદર પ્રતિભાસે છે, લબક લબક પણ થાય છે. એની અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય બે અંદર પ્રતિભાસે છે. દર્પણ દર્પણમાં કઈ અગ્નિ આવતી નથી. હિફાજત કરીએ એટલે અમારા પર અગ્નિ જે બિંબ છે, અને બિંબ છે એ અગ્નિની પર્યાય છે. અગ્નિની પર્યાય ને દર્પણની પર્યાય વચ્ચે અત્યંત ભિન્ન છે. દળ તો જુદું છે, પણ એ દળ ઉપર ઉપર જે સ્વચ્છતા છે, એ સ્વચ્છતામાં દળ પણ પ્રતિભાસે છે. બેનો પ્રતિભાસ છે સમયમાં. અને અગ્નિ ભીમ છે પણ અગ્નિનો પ્રતિભાસ છે અને ભીમ પણ ભીમ આની તો આવે નહીં અને અભિનામાંથી જુદું પડે. દર્પણની એવી વાત છે હો આ. અને દર્પણ એ તો અનન્ય છે. એમાં જે પ્રતિભાસ થાય છે એનો એ તો કઈ બીજું પડતું નથી. અને અગ્નિ જે બહાર છે, અહીંયા દર્પણની સ્વચ્છતા છે. એ બિંબ છે ના પ્રતિબિંબ. બિંબ છે એ દેહના સ્થાને છે અને પ્રતિબિંબ છે એ તો દર્પણની સ્વચ્છતા છે. એ તો એની પર્યાય છે. મોક્ષ નથી. દર્પણમાં એનો પ્રતિભાસ થાય જેમ થતો જ નથી. એ તો એની સ્વચ્છ પર્યાય છે. પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ ભાસ અને પ્રતિભાસ. પ્રતિભાસ બિંબ અને પ્રતિબિંબ. બિંબ તો અગ્નિ છે ને પ્રતિબિંબ તો દર્પણની પર્યાય છે. એ મેળી નથી, ઊંડી નથી, દોષ નથી. એ તો સ્વચ્છતા છે. એવી રીતે કરનારી ભ્રષ્ટા છે. બે ભ્રષ્ટા છે. એમાં દેખાય ને અગ્નિ ન દેખાય એમ નથી. તો સ્વચ્છતા નથી. હા. અને અગ્નિ એમાં આવી જાય તો દર્પણ નથી. અને દર્પણ ન દેખાય તો એની સ્વચ્છતા નથી. હા. ભીન પણ પ્રતિભાસે અને અભિન પણ પ્રતિભાસે છે દર્પણની સ્વચ્છતામાં. અને ઉષ્ણતા જ્વાળા અગ્નિની છે. કેવી રીતે? આ બે પદાર્થ જુદા જુદા ગયા. એ અગ્નિ એમાં પ્રતિભાસે તો પણ અગ્નિની ઉષ્ણતા એમાં આવતી નથી. હા.
બિંબ છે તે ભીમ છે, ભીન છે, અને પ્રતિબિંબ છે એ અભિન્ન છે દર્પણથી. બરાબર. બિંબ તો ભીન છે અને પ્રતિબિંબ જે થયો અંદરમાં પ્રતિભાસ થયો, પ્રતિબિંબ છે ઝળકે છે તો એ તો અરીસાની પર્યાય સ્વચ્છ છે, એ કઈ વેલી નથી. હા. તો પાણી નાખો એમાં, મુંબઈમાં દાખલો આપ્યો. ઠીક છે? શરૂઆતમાં જગ્યાએ ગયો હતો. વિશાળેથી બાળક આવ્યો, ટેબલ ઉપર અગ્નિ હતી ને આમે દર્પણ હતું. કે મમ્મી કે આ અરીસો ભળે છે તો પાણી છાંટ ને મટી જતા. ચબુડી ઉપાડે ને મોટો નથી ઉપાડી, છાંટ્યો ગ્લાસ નામ. ત્યાં તો ઠરતી નથી અગ્નિ. હું ડોલ લઈને ઠાર તો ઠરશે. ભડકા થાય છે, તું શાંતિથી સાંભળ્યા કરે મારી વાત. હમણાં આખું બિલ્ડિંગ આપણું હરગી જતું ને આપણે હરગી જતું. ટાઢ એક કોઠે વાત કરે મમ્મી. ત્યાં ક્યાં અગ્નિ છે? અગ્નિ ભીન છે. હું ડોલ લઈને નાખું, ડોલ લઈને નાખું. મમ્મી કે આ અગ્નિ કેમ ઠરતી નથી? અગ્નિ એમાં નથી. અગ્નિ હોઈને તો પાણીથી ઠરી જાય. અગ્નિ તો પાણીથી. અરે એ વાત તમારી સાચી. ત્યારે આ મને શું થયું કે તું તારી આંગળી લાય, તને આ બતાવ. ના, તારી આંગળી નહીં, પેલા તારી આંગળીને હાથ મૂળ પછી મારો વાળો. એટલે ફાંસી ગઈ નહીં. મમ્મીએ પેલા આંગળી આ માથ ફેરવો જરા, એને તો ક્યાં અહીંયા ઉતરતું. હવે તારો પંજો મૂક. નહીં, પંજો નહીં, પેલા આંગળી ઠંડી લઈ. હવે અરે અહીંયા શું થયું કે આ ભ્રાંતિ, આ ભ્રાંતિનો સંસાર છે. રાગ છે પુદ્ગલના પરિણામ ભીનપણે પ્રતિભાસે છે અને એને આત્મામાં ખતવીને અજ્ઞાની બની જાય. સ્વયં કોઈ અજ્ઞાની બનાવતું નથી. કર્મના ઉદયથી કોઈ અજ્ઞાની થતું નથી. એ છે તેવી રીતે દ્રષ્ટાંત કરો છો. તેવી રીતે સ્વરૂપી આત્માની ઓમાં રૂપી દર્પણ હતું. હવે અરૂપી આત્મા ની તો પોતાને ને પરને જાણનારી, આજે જાણનારી શબ્દ છે ને એમાં પ્રતિભાસ કરનારી બે માં છે. અવભાષની સંસ્કૃતમાં અવભાષીની છે. સપર બે ને જાણે એમ નહીં, અવભાષે છે, માલ છે. આવશે ધીમે. એ જ્ઞેયને જાણતો નથી. જ્ઞાન જ્ઞાકાર જ્ઞાનને જાણે છે. જ્ઞેયને ન જાણે, બિંબને ન જાણે, પ્રતિબિંબને જાણે. જ્ઞેયને ન જાણે પણ જ્ઞાકાર જ્ઞાન ની તો જ્ઞાનની પર્યાય છે. એક જ્ઞાકારના બે ભેદ, સ્વજ્ઞાકાર ને વર્જ્ઞાકાર. બે પ્રતિભાસી છે જ્ઞાનની પર્યાયમાં. હો એવી દીર્ઘતા છે. પણ લક્ષ્ય ચૈતન્ય બિંબ ઉપર છે. લક્ષ એક ઉપર ને પ્રતિભાસ બેનો. પરને જાણનારી એ અવભાષીની છે. ઓમાય પ્રતિભાસ, નામે પ્રતિભાસ, જ્ઞાતૃત્વ જ્ઞાતા હોવું છે. આત્મા તો એકલો જ્ઞાતા પ્રેમી છે. જાણનાર 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 જાણનાર. જાણનાર કેવો કે જાણનાર જણાય એવો જાણનાર છે અને પર ન જણાય એવો જાણનાર છે. અને પરનો પ્રતિભાસ થાય એવો જાણનાર છે. પરને જાણે નહીં ને પરનો પ્રતિભાસ રોકાય નહીં. અને પરનો પ્રતિભાસ થાય તો અજ્ઞાની બને નહીં. અજ્ઞાનનો પ્રતિભાસ થાય તો હું દર્પણ હું થઈ જતો. પરનો પ્રતિભાસ લોકાલોક નો થાય તો થાય, કોણ ના પાડે? લોકાલોક જણાય છે, પ્રતિભાસ થાય છે, જણાય છે, પણ જ્ઞાન એને જાણતો નથી. બિંબને જાણે કે પ્રતિબિંબને જાણે એમાં મર્મ છે. જ્ઞેયને જાણે કે જ્ઞાકાર જ્ઞાનને જાણે. એ જ્ઞાનાકાર જ છે આમ તો, પણ જ્ઞેયની સાપેક્ષથી જેને જ્ઞાકાર જ્ઞાન પણ કહેવામાં, કેમ કે સપટ પ્રકાશિત કરવું છે ને. લાભ મોટો છે રમણીકલાલ આમાં. બોલો તમારો લાભ તો ઠીક છે, એમ જ એ વાત છે. એ જાણનારી જ્ઞાતૃત્વપણું છે અને કર્મ તથા લોકર્મ પૂતગલના છે. હા, જેમ બોલું હતું ને પૂતગલના પરિણામ એટલે અગ્નિના પરિણામ એ કર્મ ને લોકર્મ પૂતગલના છે. એમ પોતાથી જ સ્વયંમેવ અથવા પરના ઉપદેશથી, શ્રી ગુરુના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે
વેદ વિજ્ઞાનમાં શું કહ્યું કે હું જ્ઞાનમય છું ને રાગમય નથી. નથી. આ રાગ છે ને એ પૂતગલના પરિણામ છે અને તેથી મારાથી ભિન્ન છે અને પૂતગલના પરિણામનો કર્તા પૂતગલ છે. પૂતગલના પરિણામને હું કરતો નથી અને પૂતગલના પરિણામના ફળને ભોગવતો પણ નથી. એવું ભેદ જ્ઞાન થાય છે અંદરનું. ભેદ જ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આત્મા પ્રતિબોધ જ્ઞાની થઈ જશે. હા, જય જિનેન્દ્ર. ઉષાબેન, આપ છો? કુશલ અંકલ? ઉષાબેન શાયદ હાજી 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 હું છું હો ભાઈ. હા આપણે કન્ટિન્યુ રાખવાનું છે આપણે કે ના બસ આ પ્રવચન પૂરું થયું ને હવે છે ને કળશ 19 પછી 20મો કળશ આવે છે ભાઈશ્રી લેવાના છે નેક્સ્ટ પ્રવચનમાં. એટલે એ બી કલાક જેટલું હશે તો આજનું જરાક થોડુંક નાનું હતું. હા ના, હજુ ચાલુ છે. હજુ 39 મિનિટ થઈ છે. 1 કલાક ને 1 મિનિટનું છે. આમાંથી 39 મિનિટ જ ચાલી છે. ઓકે યા તો કન્ટિન્યુ રાખવું છે આપણે કે આપણે કોઈ ચર્ચા કરવાની છે? ઇટ્સ અપ ટુ એવરીબડી. જો કન્ટિન્યુ રાખવું હોય તો પછી નેક્સ્ટ વીકમાં થોડું કેટલી મિનિટ જોશે વધારે. આપણે ઉષાબેન સાંભળી લઈએ. ઓકે. હા, તો હું કન્ટિન્યુ રાખું છું. બરોબર છે? ચર્ચા નેક્સ્ટ વીક કરેंगे फिर. જરૂર જરૂર જરૂર. હવારમાં બહુ સ્પષ્ટ કર્યું છે. જેમ જેવી રીતે સ્પર્શ આદિમાં પૂતગલનો અને પૂતગલમાં સ્પર્શ આદિનો અનુભવ થાય છે. પૂતગલ ટાઢીઓની અવસ્થા છે અથવા લાંબુ ટૂંકું હોય અર્થાત બંને એકરૂપ અનુભવાય છે. એ તો વ્યાજબી છે, એ તો કઈ ખોટું નથી. તેમ જ્યાં સુધી આત્માને એટલે જ્ઞાનાનંદ પરમાત્માને કર્મ નો કર્મમાં રાગ આદિ આવી ગયું. ભાવ કર્મ દ્રવ્ય ભોગ કર્મ પ્રણાલી આત્માની અને આત્મામાં કર્મનો કર્મની ક્રાંતિ થાય છે. છે નહીં રાગ આત્મામાં. આત્મામાં રૂચિ રાગ થતો નથી. અત્યારે કોઈ રાગ થતો નથી. આત્મામાં થતો નથી. આત્મામાં છે નહીં અને આત્મજ્ઞાનમાં થતો નથી. આત્મજ્ઞાનમાં આત્મા થાય છે, જ્ઞાન થાય છે. આત્મામાં રાગ નથી, આત્માના જ્ઞાનમાં પણ રાગ નથી. આવું જ્ઞાન પ્રત્યેક સમયે બધાને પ્રગટ થાય છે. જેમાં બાળકો પણ સૌ જણાઈ ગયો છે કે રાગ અને જ્ઞાનની પર્યાય એકત્વ માનતા એકત્વ થઈ ગયો હોત તો જ્ઞાનની પર્યાય સ્વચ્છ ન રહે અને તો જ્ઞાયક ભાવના દર્શન એમાં નથા. દર્શન થાય છે એમ બતાવે છે કે જ્ઞાન ઉપયોગ ને રાગ એ વખતે ભિન્ન છે. જેમ રાગમાં આત્મા નથી જણાતો એમ રાગ અને જ્ઞાન ઉપયોગ એકમેક થઈ ગયો હોય, મલિન ઉપયોગ થઈ ગયો હોય, ઉપયોગની સ્વચ્છતાનો અભાવ થઈ ગયો હોય તો આત્મા ન જણાત, અનુભવમાં ના આવત. સ્વચ્છતાનો સદભાવ છે માટે આત્મા જણાય છે અને જાણનાર જણાય છે તો સદુપયોગ થઈ જાય છે. સ્વચ્છતા પ્લસ શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. સ્વચ્છતા અનાદિની છે, અનુભવ થાય તો શુદ્ધતા પ્રગટ થઈ જાય. આનંદ આવે સાથે. જ્યાં સુધી આત્માને કર્મનો આત્મામાં કર્મનો અને અર્થાત બને એકરૂપ ભાષે છે. એકરૂપ છે નહીં, એકત્વ ભાષે છે. શરીર અને આત્મા બે ભિન્ન ભિન્ન છે. દુઃખ અને આત્મા બે ભિન્ન ભિન્ન છે. દુઃખમાં આત્મા નથી ને આત્મામાં આત્મામાં દુઃખ થતું નથી. આત્મામાં જ્ઞાન થાય છે એટલે ને દુઃખ થાય છે એ તારી વાત હમણાં થાય. પણ એકલું દુઃખ નથી થતું. જો એકલું દુઃખ થાય તો આત્મા જડ થઈ જાય અને એમાં જ્ઞાન ન થતું હોય તો વેદના ન થાય. દુઃખ પણ થાય છે પરાશ્રિત અને સ્વાસ્થિત જ્ઞાન પણ થાય છે. એ જ્ઞાનમાં આત્મા જણાય છે અનન્યપણે. તેથી રાગ ભિન્ન છે.
અર્થાત બને એકરૂપ ત્યાં સુધી તે અપ્રતિભૂત છે. અને જયારે તે એમ જાણે કે, હવે સવળી વાત છે, એ જ અજ્ઞાની એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે. જો સમેટ એકાંત કે કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા ત્યાં લગાડો. કથનચિત જ્ઞાતા ને કથનચિત કરતા. કથનચિતમાં આવ્યો છું અને પડ્યો છું. કથનચિતમાં આવ્યો છું અને પડ્યો છું. કથનચિત જ્ઞાતા અને કથનચિત કરતા એમ છે. જ્ઞાતા છે ને કરતા એમ અસ્થિનાથથી અનેકાંત લે તો લો થશે. રાગનો હો જ્ઞાતા છે અને રાગનો કરતા. રાગને કોણ કરે છે? તે પર્યાયને કરે છે. એમ ગમે તો એમ લે, અને કાંક કર્મ કરે છે તો કરે એમ લે. પણ હું તો જ્ઞાતા રહીશ. હું તો પર્યાયને કોણ કરે છે એ પણ હવે મને પૂછવામાં, એ પંડિતને પૂછો. હું તો જ્ઞાતા છું. હું તો જ્ઞાતા દ્રવ્ય છું એમ લઈ દેજે એકવાર. કામ થઈ ગયું છે તારું. જ્ઞાતા છે અને કર્મનો કર્મ પૂતગલના છે, ત્યારે જ તે પ્રતિભૂત થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેશી. અરીસામાં દેખાઈ રહી છે. સાંભળજો હવે, અહીંયા મર્મ છે. અરીસામાં દેખાઈ રહી છે જ્વાળા, તે અરીસાની સ્વચ્છતા જ છે. અગ્નિની આમ જ્વાળા દેખાય છે, આમ લબક જબક થાય ને અગ્નિ આમ દેખાય છે, એ દર્પણની સ્વચ્છતા જ છે. એ પર્યાય છે દર્પણની છે, અગ્નિની નથી પર્યાય. અગ્નિની પર્યાય અગ્નિથી અભિન્ન હોય અને દર્પણની પર્યાય દર્પણથી અભિન્ન હોય. એક દ્રવ્યના પરિણામ બીજાથી અભેદ હોઈ શકે. અહીંયા ક્યાં આવી ગઈ અગ્નિની પર્યાય? એમાં રાગ આમાં ક્યાં આવ્યો? આત્મામાં. આત્મામાં તો નથી, પણ આત્માના પરિણામમાં રાગ થાય છે. આત્માના પરિણામમાં જ્ઞાન થાય કે લેને ભાઈ ઘડીક વાર તો લે, થોડીક વાર અંતર્મુખ તો લે, અને એ જ્ઞાનમાં મને જ્ઞાય જણાય છે એમ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવ્યું. અને બાળ ગોપાળમાં હું આવી ગયો. બાળ ગોપાળમાં હું આવી ગયો. પાલ્યો જગદીશ આવી ગયા. મારા જ્ઞાનમાં આત્મા જણાય છે એમ લેને. રાગને શું કામ યાદ કરે છે? હવે અનંત કાળથી રાગને યાદ કરીને તો મરી ગયો. ત્યાર ગતિ દુઃખ ભોગવું. હજી તને દુઃખ લાગતું નથી સંસારનું. સંસાર એટલે સ્વભાવથી સરી જવું અને પોતાને માનવું પડવું, એ સંસાર સુધાય છે. આત્મા શરણ છે, બાકી કોઈ કુટુંબ, કબીલા, મિત્ર મંડળ, સંઘ, પરિવાર, દેવગુરુ શાસ્ત્ર પણ શરણ નથી. તો બીજાની વાતો ક્યાં કરવી એમ જાણીને બાજી સંકેલીને અંદરમાં ઉપયોગને લઈ જા. એકવાર દર્શન કર. એકવાર દર્શન કરીશ ને તો વારંવાર દર્શન કરવાનો ભાવ તને આવ્યા વિના રહેશે નહીં. વેપારીના દીકરાને નફો મળે પછી લાઈન બદલાવે. અરવિંદભાઈ 12 મહિને જે કાંઈ આવતો હોય એ આવક થઈ જાય પછી કોકાવી કે ભાઈ આના કરતા કાપડની લાઈન સારી છે, આની આ લાઈન સારી છે, આની લાઈન સારી છે. એ બદલાવે ની લાઈન. આ સુનિલભાઈ ને કયો લાઈન બદલાવો છે. અરે અમે આટલા વર્ષ ભણ્યા અને એનું ફળ હવે ચાખીએ છીએ, તમે લાઈન બદલાવાની શું વાત કરો? લાઈન બદલાવાની જેને અનુભવ થાય એ ખોટે રસ્તે ચડે નહીં. અનંત કાળથી ખોટો રસ્તો ખાસો પડી ગયો કે આત્માને આશ્રય આનંદ થાય કે બસ મોક્ષનો માર્ગ અંદરમાં છે, બહારમાં છે નહીં. લાઈન બાય બદલાવી દેવ આવે તો ફરે નહીં. ગુરુદેવ સામે તો ઘણા પડકાર આવ્યા. ભેરો ડગે પણ કથનચિત આત્માના આશ્રય ધર્મ અને કથનચિત પરના આશ્રય ધર્મ, એવો યાદ રાખો. ગુરુદેવ પાસે ઘણું આવ્યું. કથનચિત ઉપાદાનથી કાર્ય થાય અને કથનચિત નિમિત્તથી કાર્ય થાય. એક કાર્યમાં બે કારણ ભૈયા કહીએ.
ભૈયા એક કારણમાં બીજા કારણનો અભાવ છે. ઉપાદાન કારણે નિમિત્તની અપેક્ષા હોતી નથી. શાસ્ત્રમાં એક વચન આવે છે, વસ્તુની શક્તિને પરની અપેક્ષા હોતી નથી. વસ્તુની શક્તિ એટલે પર્યાય શક્તિ હો, રાગ હો કે વિતરાગ ભાવ હો, સમ્યક દર્શન હોય કે કેવું જ્ઞાન હો, વસ્તુની જે પર્યાય શક્તિ સ્વતંત્ર પ્રગટ થાય છે એને પરની અપેક્ષા હોતી નથી. તો સાહેબ તમે અમને આવો લાભ આપો એ તો સરળ કરી શકે. જો હું તમને લાભ આપતો જ નથી, પહેલી વાત તો એ છે. સમજી ગયા? લાભ જેટલો થાય એટલી તમારી સમજણથી તમને થાય, એમાં કોઈનું કામ છે નહીં. નિમિત્ત તરીકે લેવું હોય તો લઈ શકાય. નિમિત્ત ના લેવું, ઉપાદાન લેવું. સમજી ગયા? કાર્ય ઉપાદાન થી થાય છે, નિમિત્તે થતું પછી વિવેક ખાતર વ્યવહારથી કહેવાય એટલા પૂરતું, પણ એને આગળ કરવા જેવું નથી. કે ઉપકારીનો ઉપકાર તો ભૂલાય નહીં. જો ઉપકારી કોણે ઉપકાર કર્યો? પેલો મારા પરમાત્માએ મારા ઉપર ઉપકાર કર્યો. પેલું વી લેવું. સમજી ગયા? ભૂલ હોય. બીજી વાત એવી છે કે નિમિત્તના લક્ષ્ય જ્ઞાન પ્રગટ જ થતું, છતાં જ્ઞાન તો આત્માના લક્ષ્ય પ્રગટ થાય તો પછી ભૂત નહીં ગમે એમ કહેવાય કે દેશના લબ્ધિ સાંભળી એટલે અનુભવ થયો, પણ દેશના લબ્ધિનું જ્યાં સુધી લક્ષ્ય છે ત્યાં સુધી અનુભવ થયો એમ કહેવાય. એ વચન કેમ આવ્યું? તો શાસ્ત્રકાર કહે છે એને ભૂત નૈગમ નૈથી કહેવાય. નિમિત્ત થી ઉપાદાનમાં કાર્ય થયું, ભૂત નૈગમ નહીં. એટલે પેલા આત્મા ઉપર લક્ષ નહોતું, ગુરુ ઉપર ને ગુરુની વાણી ઉપર હતું, ત્યાંથી લક્ષ છૂટી ગયું. એને કહ્યું કે લક્ષ છોડી દે. નિમિત્ત એમ કે છે કે લક્ષ છોડ, એનું નામ નિમિત્ત. નિમિત્ત એમ નથી કે મારા આશરે ધર્મ ને ધર્મ થાય, બિલકુલ નહીં. નિમિત્ત જ નથી. ત્યારે એને અંતરમાં જઈને અનુભવ થયો, બહાર આવ્યો જ્યાં આપે જ મને આત્મા આપ્યો. ગુરુનો ઉપકાર અનંત કાળથી રખડતો હતો હું, મારી મેળે તો મને આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું. આપણો જ ઉપકાર છે એમ સજ્જન ઉપકાર ઓળવે નહીં. ઉપકારના શબ્દો છે પણ નિશ્ચય રાખી લક્ષ્મણ કે લક્ષ છૂટવું ન જોઈએ, નકર નિમિત્તાની દ્રષ્ટિ તો હતી અને પાછી દ્રઢ થઈ જશે એમ છે. કાર્ય ઉપાદાનથી થાય ને નિમિત્તથી કથનચિત ઉપાદાનથી. કથનચિત ત્યાં ત્યાં ગમે ત્યાં કથનચિત લગાડે જ્ઞાની જીવો. શું કહ્યું? અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા છે. એ જ્વાળા દેખાતી નથી, જરાક માર્મિક વાત છે. અરીસાની સામે જોવે છે તો કે છે કે અરીસામાં અરીસાની સ્વચ્છતા દેખાય છે, પણ ઓલું જે જ્વાળા છે ને અગ્નિ, એ નિમિત્ત નથી દેખાતું. ક્ષણિક ઉપાદાન દેખાય છે, ત્યાં ત્રિકાળી ઉપાદાન ઉપર વયો ગયો. ક્ષણિક ઉપાદાન પર જાય ગયો ત્યાં તો ત્રિકાળી ઉપાદાન વયો ગયો. સ્વચ્છતા જણાય ત્યાં સ્વચ્છતાનો પિંડ જણાઈ જાય. પણ જો અગ્નિ જણાય છે, શું દેખાઈ રહ્યું છે? આમાં લખે છે એ દર્પણમાં સ્વચ્છતા દેખાય છે, દર્પણમાં અગ્નિ દેખાતી નથી. તો સોપરનો પ્રતિભાત થાય છે ને અગ્નિનો પ્રતિભાત થાય છે. અગ્નિ દેખાતી નથી. અગ્નિ જે સ્વચ્છતામાં જણાય છે, દેખાય છે, એ સ્વચ્છતા પણ એટલી જ સ્વચ્છતા નથી જણાતી. ત્રિકાળ સ્વચ્છતા પણ ત્યાં ક્ષણિક સ્વચ્છતા ઉપર ગયો, નિમિત્તની દ્રષ્ટિ છૂટી, અગ્નિની દ્રષ્ટિ છૂટી, ક્ષણિક સ્વચ્છતા ઉપર આવ્યો તો સ્વચ્છતા અને સ્વચ્છતાનો પિંડ તો અભેદ છે. ત્યાં દ્રષ્ટિમાં સ્વચ્છતાનો પિંડ આવી જશે. પર્યાય ઉપર લક્ષ નહીં રહે. શું કહ્યું? અગ્નિનું નિમિત્તનું લક્ષ છૂટ્યું, નૈમિત્તિકનું લક્ષ છૂટ્યું ને ઉપાદાન ઉપર આવી ગયો. અગ્નિ દેખાતી નથી એમ કે અગ્નિ અરીસામાં દેખાઈ રહી છે. અગ્નિ દેખાય છે કે બીજું કઈ? કે અરીસાની સ્વચ્છતા જ છે કે સાહેબ સ્વચ્છતા પણ દેખાય ને અગ્નિ પણ દેખાય. આમાં જ શું કામ લગાડ્યો કે અગ્નિ દેખાતી?
જ્ઞેય દેખાતું નથી, રાગ દેખાતો નથી. રાગ એમાં જણાય છે વિજ્ઞાનની પર્યાય જ્યાં જાણવા આવ્યો ત્યાં જ્ઞાન ઉપર લક્ષવી જાય છે. કેમ કે નિમિત્ત નું લક્ષ છૂટે તો ક્ષણિક ઉપાદાન ઉપર ના આવે, ત્રિકાળી ઉપાદાન ઉપર દ્રષ્ટિ આવે છે. ધ્યાન રાખો, જ્યાં નિમિત્ત નું લક્ષ છૂટ્યું ત્યાં ઉપાદાન ઉપર દ્રષ્ટિ આવી જાય છે. સમજાવવા માટે આ ક્ષણિક પર્યાયમાં આવે એટલું સમજાવવામાં આવે છે, પણ વાંથી છૂટો છો ને અંદરમાં પૂરું વાત છે. અપૂરો છે. હો આ શાસ્ત્ર જે પૂરું છે આમાં લખ્યું છે અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જો સ્વચ્છતા પણ દેખાય. સ્વચ્છતાનું નિમિત્ત અગ્નિ તો દેખાય ને, કે જો અગ્નિ દેખાય છે તો અરીસાની સ્વચ્છતા તને દેખાતી નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ. ઉપાદાનમાં ના આવ્યો, ક્ષણિક ઉપાદાનમાં. હવે ક્ષણિક ઉપાદાનમાં જે આવતો નથી ત્રિકાળી ઉપાદાનમાં તો અદભુત વાત છે. તે પ્રમાણે કર્મ નો કર્મ પોતાના આત્મામાં નથી બેઠા. જો રાગ આત્મામાં ના આવે પણ આત્માની પર્યાયમાં તો રાગ આવે છે. અરે આત્માની પર્યાય તો આત્માની જાતની ભાઈ જ્ઞાન થાય છે, તારામાં જ્ઞાન થાય છે. એ જ્ઞાનમાં આત્મા તને જણાય છે બાપુ રાગ થાય છે, રાગ થાય છે, રાગ બાર થાય છે. રાગ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય લેને, ભલે રાગ જણાય એવી જ્ઞાનની પર્યાય થોડીક વાર, પણ રાગ થાય છે તો કાઢી નાખ્યો. રાગ એમાં જણાય એવી જ્ઞાનની પર્યાય થાય છે એટલે ને થાય છે તો જ્ઞાય ગણાય એવી પર્યાય. રાગ થાય ને રાગ જણાય એવી જ્ઞાનની પર્યાય પણ નથી. પણ પ્રતિભાસની મુક્તતા લ્યો તો પણ રાગ તો આત્માની જ્ઞાન સ્વચ્છતા જ એવી છે કે જો જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, મુદ્દાની વાત આવી, જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, બિંબ ન દેખાય. શું કહ્યું? આત્માની સ્વચ્છતા બધાની પાસે છે. આત્માની જ્ઞાન પર્યાયમાં સ્વચ્છતા એવી છે કે તેમાં પ્રતિબિંબ દેખાય છે પણ બિંબ દેખાતું જો બિંબ દેખાય છે તો પ્રતિબિંબ એટલે જ્ઞાનની પર્યાય તને દેખાતી નથી, અને જ્ઞાનની પર્યાય દેખાતી નથી તો જ્ઞાન પણ દેખાતો નથી. તારી દ્રષ્ટિ બહાર બેઠી નિમિત્તાતી દ્રષ્ટિ. આમાં લખ્યું છે જો જ્ઞેયોનું પ્રતિબિંબ દેખાય, જ્ઞેયો ન દેખાય. જ્ઞેય તો બિંબમાં ગયો, જ્ઞેય તો બિંબમાં ગયું. આ બિંબ છે, આ બિંબ કહેવાય, આ જ્ઞેયો છે. એમ કે છે અહીંયા ભાવાર્થ કરતા આ જ્ઞેય નથી જણાતું તને. જ્ઞેય જેમાં પ્રતિભાસે છે એવી જ્ઞાનની પર્યાય તને જણાય છે કે સાહેબ ભલે જ્ઞાનની પર્યાય જણાય કથનચિત, પણ કથનચિત જ્ઞેય તો જણાય કે નહીં? જ્ઞેય કોઈને જણાતું નથી. લે એક વાર જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞેય જણાય છે, એવી જ્ઞાનની પર્યાય જણાય છે, એમાં તો આય. જ્ઞાનની પર્યાય જણાય છે એમાં તો આય. જ્ઞાનની પર્યાય થાય છે અને જ્ઞાનની પર્યાય જણાય છે. રાગ તો જ્ઞાનની પર્યાયમાં થતો નથી, અને જ્ઞેય રાગ જે જ્ઞેય છે દેહાદી એ જણાતા પણ નથી. જણાય છે તો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતા જણાય એમાં તો આય. તો આખું નિમિત્ત પરથી દ્રષ્ટિ છૂટીને ક્ષણિક ઉપાદાનમાં આવતા ત્રિકાળી ઉપાદાનમાં ઉપયોગ થશે. નિમિત્ત લક્ષ છૂટું અને ત્રિકાળી ઉપાદાનમાં જ આવે, વચ્ચે રોકાતો. આ તો સમજાવવા માટે પ્રક્રિયા છે, વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. એટલે જ્ઞાનની પર્યાય જણાય છે એમ કેવું પડે છે, બાકી જ્ઞાનની પર્યાય જણાતી નથી. નાયક જ જણાય છે બધાને. આમાં છે જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય, જ્ઞેય ન દેખાય જ્ઞાનમાં. આ નથી દેખાતું એમ કે છે. આ નથી દેખાતું, આ નથી દેખાતું, પણ એ જેમાં પ્રતિભાસ થાય છે ને એ જ્ઞાનની પર્યાય જણાય છે એમ કે છે. એ રીતે કર્મ નો કર્મ જે છે તે પ્રતિભાસે છે. કર્મ નો કર્મ રાગ દ્વેષ મોહ બધા ભાવો છે એ પ્રતિભાસે છે. બિંબ ના પ્રતિબિંબ એવો વેદનાનો અનુભવ આત્માને કાં તો સમ્ય થાય અથવા ઉપદેશથી થાય ત્યારે તે પ્રતિબિંબ એટલે જ્ઞાની બની જાય છે. ઘણી ગાથા છે.
टीम નથી જણાતા ટીપિંગ કરે જીનવાણી કોઈ લે છે? बहुत ही बढ़िया प्रवचन हुआ। उषा बेन જી ભાઈ, જય જીનેન્દ્ર. આપણે ડિસ્કસ તો નથી કરતા પણ તમે નોટ તો તૈયાર કરી જશે હવે હા, એ તો છે ને, હમણાં હું થોડીક બિઝી છું ને. ના ના આપણે કાઈ 5-10 મિનિટ નેક્સ્ટ ટાઈમ, મને હા. નેક્સ્ટ ટાઈમ હું અહીંયા નથી રવિવારે, પણ પછીનામાં જી. આપણે કરશું. પછીનો જે નેક્સ્ટ ટાઈમ નો કળશ છે ને, એ કળશ 20મો છે. પછી હા. કળશ 21મો છે ને, એ બહુ જ સુંદર છે. એકદમ સુંદર કોઈએ છે મિસ કરવા જેવો નથી. નથી. ને ત્યારે આપણે આપણે ડિસ્કશન કરીશું જો થોડોક ટાઈમ હશે ને તો. હા ચોક્કસ। અને બીજું મારે આ વિમલભાઈ તમને રિક્વેસ્ટ છે, આ પ્રવચન એ તમે ગ્રુપમાં મૂકી દેશો જરૂર. વિમલભાઈ પ્લીઝ। હાજી હાજી હા બહુ સરસ પ્રવચન છે। અને જરૂર શું તમે આમ તો જો કે અમે ઇન્ટરનેટ ઉપર જઈને ગોતી શકી, પણ આ તમે ગ્રુપમાં મૂકી દો તો અમને લાભો મળી જાય એમ। જરૂર જરૂર હા હમ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। અને આમાં છે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો શું સમજવું, આપણે શરૂઆત પહેલેથી કરી છે ને સમયસારની પહેલી ગાથાથી, જી કે જી અહીંયા આપણે હવે 19મી સુધી પહોંચ્યા ને, તો હમ, શા માટે 19મી ગાથાનો જન્મ થયો ને, એ સમજવું બહુ જરૂરી છે. જરૂરી કારણ કે છે। 17-18 ગાથામાં પ્રશ્ન થયો કે તમે કહો છો કે આત્મા જણાઈ રહ્યો છે, તો મને કેમ નથી જણાતો? એનો હમ, જવાબ 19મી આમાં માં છે, હા। બરોબર છે। પછી એ બધા આપણે વધારે ડિસ્કશન કરીશું જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું રાઈટ ને ત્યારે. રાઈટ ચોક્કસ ચોક્કસ ચોક્કસ। યા ચાલ, જય જીનેન્દ્ર બધાને. બધાને સાદર જય હા જિનેન્દ્ર। રસિક અંકલ આપ હા સ્તુતિ લઈ લેશો જીનવાણી માતાની? જીનવાણી લેવી છે? હા, અને જયકારા પણ બોલાવી લેજો. હા એ જીનવાણી ભારતી તોય જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચैन, जावाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमु सदा देतमु दो। बोलो बोलो शासन नायक बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। જય હો। ओमकार दिव्य ध्वनि दातार विदेही नाथ श्री सिमंदरनाथ भगवान नो जय हो। જય હો। इन मुखोद्भव ओमकार दिव्य ध्वनि स्वरूप द्वादशांग में परम वितरागी भगवती जिनवाणी मात नो जय हो। જય હો। जिनवाणी ना संदेशा लावनार कड़ीकार सर्वज्ञ आचार्य वर श्री कुंकुंदाचार्य देव नो जय हो। જય હો। सद्भक्त परम तारणहार अनंत 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 उपकारी अकारण करुणा सागर करुणा मूर्ति कान गुरुदेव नो जय हो। જય હો। કાન ગુરુના અનન્ય શિષ્ય એવા પૂજ્ય કાનલાલ ની અમૃત વાણી નો જય ગો। જય હો। સ્વાનુભવ વિભૂષિત ધર્મ રત્ન પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય ગો। જય હો। મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવ નો જય ગો। જય હો। પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો જય જયકાર હો। જય હો। જય બધાને જયકાર હો। સાદર જય જિનેન્દ્ર। જય જીનેન્દ્ર। રસિકભાઈ, તમે સારા રાજકોટ થી જોડાઈ જાવ છો। આ તો